અને હવે વાત કરવામાં આવે તો ભરૂચના ઝઘડિયામાં ગેરકાયદેસર થતા સિલિકા ખનન બાબતે સાંસદ અને પૂર્વ એમએલએ દ્વારા કરવામાં આવી જનતા રેડ. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયા તાલુકામાં મોટા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી ખનિજ માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન, પથ્થર ખનન સહિત સિલિકા ખનન અને ખનિજ ખનન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. અને આ ખનિજ માફિયાઓ સરકારી આવકને રીતસરનો ચૂનો લગાડી રોયલ્ટીની ચોરી કરી પોતાની તિજોરી સલકાવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે. જો કે તાલુકા સહિત જિલ્લામાં જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક ચર્ચાએ જોર પકડવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જાણવા મળી રહ્યું છે કે રાજપારડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ ડેડિયાપાડાના પૂર્વ એમએલએ મહેશ વસાવા દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને વાત કરી હતી. ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હોવાથી જિલ્લા કલેક્ટરને ધ્યાન દોર્યું હતું. અને ત્યારબાદ ડમલાઈ ખાતે ગેરકાયદેસર સિલિકા ખનનના મામલે સાંસદ મનસુખ વસાવા સહિત પૂર્વ એમએલએ મહેશ વસાવા દ્વારા સ્થાનિક જાગૃત લોકો સાથે મળી જનતા રેડ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને જાણવા મળ્યું હતું કે તાલુકામાં રેતી પથ્થરો કે પછી સિલિકા જે ગેરકાયદેસર ચાલતી કામગીરીને તેમજ ઓવરલોડ ચાલતા વાહનોને પણ ચલાવી લેવાશે નહીં અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલશે ત્યાં જનતા રેડ કરીને તેને અટકાવાશે. જ્યારે બીજી તરફ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાંસદ અને પૂર્વ એમએલએ સહિત જાગૃત લોકો ગાડીઓ દ્વારા સ્થળ પર પહોંચી ના શકે તે માટે ખનિજ માફિયાઓ દ્વારા રસ્તા પર પાણી છોડવામાં આવ્યું હતું. તાલુકામાં જે ખનિજ ચોરી થતી હોય તે માટે પ્રથમ તો ગ્રામ પંચાયત અને ત્યારબાદ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. જ્યારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓની લડાઈ સત્ય માટેની લડાઈ છે અને તે ફક્ત ડમલાઈ ગામ પૂરતી નહીં પરંતુ તાલુકામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જણાશે ત્યાં ચાલવા દેશે નહીં. ઘણા ખનિજ માફિયા સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરતા હોવાથી કસૂરવાર પર પગલાં લેવા જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરવા રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે. બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે.